મોરબીમાં સિરામિક પરિવાર અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સાંજે 6 વાગ્યા પછી શહેરના નવા બસ સ્ટેશન નજીક આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સિરામિક એસોસિએશન અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પુષ્પાંજલિનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ દેત્રોજ તથા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ તેમજ મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો, પાટીદાર સમાજના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકવા તથા સર્કલ બનાવવા કોર્પોરેશનમાં માંગણી મૂકી હતી, પરંતુ તેની મંજૂરી માટે વધુ સમય લાગ્યો છે, જેથી આ જન્મજયંતિએ કંઈ આયોજન થઈ શક્યું નથી। પરંતુ સિરામિક પરિવાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદી જુદી 2 થી 3 જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ મૂકવામાં આવશે। આજરોજ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સિરામિક પરિવાર દ્વારા તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે સરદાર જયંતિ નિમિત્તે સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિ કરવામાં આવી છે। આ આયોજન અમારું બહુ પહેલાંનું હતું અને અમારું ભવ્યથી ભવ્ય આયોજન આ દિવસ નિમિત્તે કરવાનું પ્લાનિંગ હતું। સિરામિક પરિવાર દ્વારા અમે મોરબીમાં 1 કે 3 જગ્યાએ અમે સરદાર સાહેબના સ્ટેચ્યુ અને સર્કલ બનાવવાનું અમારું પ્લાનિંગ હતું। આ સંદર્ભે અમે મોરબી મહાનગરપાલિકામાં શ્રી કમિશનર સાહેબ પાસે લેખિતમાં અમે એની પાસે માંગણી કરેલી, પણ જે તે સમયે થોડી પરમિશન આવવામાં લેટ થયું, સમયના સંજોગે અત્યારે ભેગું નથી થયું। પણ અમે આજના દિવસે સરદાર સાહેબની 150મી જન્મજયંતિના દિવસે અમે લોન લઈએ છીએ કે મોરબીની અંદર 2 કે 3 સરદાર સાહેબના સ્ટેચ્યુ અમે સિરામિક પરિવાર દ્વારા નિર્માણ કરશું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।